નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 8ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે. આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ PDF બંને મૂકવામાં આવે છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ. આજે આપણે આ વિડીયોમાં ધોરણ 8ની જે નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 3ના વિજ્ઞાન વિષયના પાઠ નંબર 4 દહન અને જ્યોત તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું. અહીં તમને સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ આપેલું છે, જે તમે અહીં જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3થી 8ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે 2024-25, જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની PDF અને બુક મેળવી શકો છો. બુક મેળવવા માટે કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો અને PDF આપણે આ ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો. ચાલો આપણે શરૂઆત કરીએ. અહીં આપેલું છે આપણે આટલું જાણીએ છીએ, અધ્યય અને નિષ્પત્તિઓ અહીં આપેલી છે. પ્રશ્ન શરૂઆત કરીએ કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. નંબર 1, ઘર વપરાશમાં વપરાતા બળતણોના નામ આપો અને તેનું ઘન, પ્રવાહી અને વાયુમાં વર્ગીકરણ કરો. જોઈએ અહીં તમને નામ આપી દીધેલા છે. ઘનમાં કોલસો, લાકડું, છાણા. પ્રવાહી કેરોસીન, પેટ્રોલ, ડીઝલ. વાયુમાં કુદરતી વાયુ, બાયોગેસ, LPG અને CNG. નંબર 2, ખોરાક એ આપણા શરીરનું બળતણ છે, જ્યારે કેરોસીન એ સ્ટવનું બળતણ છે. બંને દહન વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. તો જોઈએ આપણે જવાબ. ખોરાક અને કેરોસીન બંનેના દહનની પ્રક્રિયા અને ઉદ્દેશ અલગ અલગ છે. ખોરાક શરીરમાં રહેલા કોષો દ્વારા હળવા તાપમાને ઓક્સિજનની મદદથી તૂટી ઉર્જા ઉત્પન્ન કરે છે, અને કેરોસીન ઊંચા તાપમાને ઓક્સિજનની હાજરીમાં સળગી તાપ અને પ્રકાશ ઉત્પન્ન કરે છે. નંબર 3, ખુલ્લામાં રહેલો કેરોસીનનો દીવો પવનની લહેર આવતા બુઝાઈ જાય છે. આમાં દહનની કઈ શરતનો ભંગ થાય છે? તો કે ખુલ્લામાં રહેલો કેરોસીનનો દીવો પવનની લહેર આવતા બુઝાઈ જાય છે. આમ વસ્તુને સળગાવવા પૂરતા પ્રમાણમાં ઓક્સિજન જરૂરી છે. આ શરતનો ભંગ થાય છે. ત્યાર પછી જોઈએ નંબર 4, નીચેના પદાર્થોને તેની જ્વલનશીલતાના આધારે ઉતરતા ક્રમમાં ગોઠવો. તો સૌપ્રથમ આવશે LPG, પેટ્રોલ, કેરોસીન, કાગળ, લાકડું અને છાણા. નંબર 5, દહન માટેની શરતો નક્કી કરવા તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરશો? તો દહન માટે હવા જરૂરી છે, તે માટે સળગતી મીણબત્તી પર ગ્લાસ ઊંધો ઢાંકવાની પ્રવૃત્તિ કરીશું. દહન માટે તાપમાન યોગ્ય જ્વલન બિંદુ સુધી હોવું જરૂરી છે, તે માટે પેપરના કપમાં પાણીને ગરમ કરવાની પ્રવૃત્તિ કરીશું. ઓક્સિજનનો પુરવઠો મળતો રહેવો જોઈએ, તે માટે સળગતી મીણબત્તી પર પવન ફૂંકવાની પ્રવૃત્તિ કરી શકાય. નંબર 6, વિસ્ફોટક દહન કેવી રીતે થાય છે તે ઉદાહરણ આપી સમજાવો. તો કે કોઈ પદાર્થ ગરમી, પ્રકાશ અને ધ્વનિ સહિતની પ્રક્રિયા સાથે સળગે તેને વિસ્ફોટક દહન કહેવાય છે. દાખલા તરીકે બોમ્બનું ફૂટવું. નંબર 7, કેલરી મૂલ્ય શું છે તે કેવી રીતે નક્કી કરવામાં આવે છે? તો કે 1 kg બળતણનું સંપૂર્ણ દહનથી ઉત્પન્ન થતા ઉષ્મા ઉર્જાના જથ્થાને તે બળતણનું કેલરી મૂલ્ય કહે છે, અને તે ઉત્પન્ન થયેલી ઉષ્માના આધારે નક્કી કરવામાં આવે છે. બળતણનું કેલરી મૂલ્ય બરાબર ઉત્પન્ન થયેલી ઉષ્મા છેદમાં બળતણનું કુલ દળ. નંબર 8, તમે CNG અને પેટ્રોલમાંથી વધુ સારા બળતણ તરીકે કયા બળતણની પસંદગી કરશો? શા માટે? તો CNG બળતણની પસંદગી કરીશું કારણ કે CNGનું કેલરી મૂલ્ય પેટ્રોલ કરતાં વધારે છે, અને CNGના દહનથી ધુમાડો અને પ્રદૂષણ થતું નથી, જ્યારે પેટ્રોલના દહનથી ધુમાડો અને પ્રદૂષણ ફેલાય છે. પેટ્રોલની કિંમત CNG કરતાં વધારે હોય છે. નંબર 9, શિયાળાની ઋતુમાં તમે જંગલમાં પિકનિક માટે જાઓ છો. જંગલમાં આગ ન લાગે તે માટે તમારે કઈ કઈ બાબતોની કાળજી રાખવી પડે? તો કે પિકનિક દરમિયાન સાંજે જ્વલનશીલ વસ્તુ ન લઈ જવી જોઈએ. જંગલમાં તાપણું કરવાનું અને રસોઈ બનાવવાનું ટાળવું જોઈએ. પ્લાસ્ટિક, કાગળ અથવા અન્ય સળગાવવા યોગ્ય સામગ્રી જંગલમાં ન ફેંકો. સિગારેટ ન પીવી, ફટાકડા ન ફોડવા વગેરે જેવી કાળજી રાખવી જોઈએ. નંબર 10,
આજના પેપરમાં નીચે મુજબ સમાચાર આવ્યા કે જંગલમાં આગ લાગવાથી કુદરતી સંપત્તિને ભારે નુકસાન થયું. જંગલમાં આ ઘટના થવાનું કારણ શું હોઈ શકે? તો જોઈએ જવાબ કે જંગલમાં વૃક્ષો અને ઘાસ હોય છે. વૃક્ષોના ખરી પડેલા પાંદડા સમય જતાં સુકાઈ જાય છે અને ઉનાળાની ઋતુમાં સખત ગરમી દરમિયાન જંગલમાં કેટલીક જગ્યાએ સૂકું ઘાસ અને પાંદડા સળગી ઉઠે છે. સળગેલા ઘાસ અને પાંદડામાંથી આગ વૃક્ષોમાં ફેલાય છે અને ખૂબ જ ઝડપથી આખા જંગલમાં આગ ફેલાઈ શકે છે. નંબર 11. લોકો ઘણી વખત શિયાળામાં પોતાના ઘરમાં સળગતો અગ્નિ રાખે છે તો તેમણે ઘરની એકાદ બારી ખુલ્લી રાખવી જોઈએ. શા માટે? તો જવાબ આવશે હા, બારી ખુલ્લી રાખવી જોઈએ કારણ કે અગ્નિ સળગે છે ત્યારે તે ઓક્સિજનનો ઉપયોગ કરે અને જો બારી બંધ રહેશે તો ઓક્સિજનની અછત થઈ શકે છે જેનાથી ઘરમાં રહેલી વ્યક્તિઓને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. નંબર 12. વિશાલ કસનળીમાં ઝડપથી પાણી ગરમ કરવા માંગે છે અને જ્યોતના વિવિધ ભાગો જોઈ તે મૂંઝાઈ જાય છે કે કયા ભાગમાં કસનળી રાખવાથી પાણી ઝડપથી ગરમ થશે. તમે તેને શું સલાહ આપશો? તો જવાબ આવશે કે કસનળીને જ્યોતના સૌથી બહારના વિસ્તારમાં રાખવાથી પાણી ઝડપથી ગરમ થશે. જે જ્યોત ભૂરા રંગની હોય છે તેથી સૌથી બહારના ભાગમાં રાખવાની સલાહ આપીશ. નંબર 13. નીચેના વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો. તો જોઈએ નંબર આવશે વિધાન 1 અને વિધાન 3 એ સાચું છે. વિધાન 1, પાણી એક સારો અગ્નિશામક છે કારણ કે તે લાકડા જેવા બળતણનું તાપમાન જેના જ્વલનબિંદુ કરતાં નીચું લાવે છે. અને નંબર 3, માટી અને રેતી તેલ દ્વારા લાગેલી આગને ઓલવવામાં ઉપયોગી છે. નંબર 14, ઘન બળતણ કરતાં પ્રવાહી અને વાયુ સ્વરૂપના બળતણો વધુ ફાયદાકારક છે કારણ કે તો આપણો જવાબ આવશે વિધાન 2, 3 અને 4. તો વિધાન 2માં ઘન બળતણ કરતાં પ્રવાહી અને વાયુ સ્વરૂપ બળતણના કેલરી મૂલ્ય ઊંચા હોય છે. નંબર 3, ઘન બળતણ કરતાં પ્રવાહી અને વાયુ બળતણને સંગ્રહ કરવા સરળ છે, તેઓ ઓછી જગ્યા રોકે છે. અને નંબર 4, પ્રવાહી અને વાયુ બળતણોનું સંપૂર્ણ દહન થાય છે, તેમના કોઈ અવશેષો બાકી રહેતા નથી. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ વૈજ્ઞાનિક કારણો આપો. નંબર 15, પાણી ભરેલો કાગળનો કપ મીણબત્તીની જ્યોતને અડવા છતાં સળગતો નથી. તો તેમનો અહીં તમને જવાબ આપી દીધેલો છે જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી છે નંબર 16 કે સોની દાગીના બનાવવા માટે મીણબત્તીની જ્યોતના ક્યાં બહારના વિસ્તારનો ઉપયોગ કરે છે? તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી નંબર 17 કે છાણાનો બળતણ તરીકે ઉપયોગ કરવો હિતાવહ નથી. ત્યાર પછી નંબર 18 કે વિદ્યુતના સાધનો તથા પેટ્રોલથી લાગેલી આગને બુઝાવવા માટે પાણીનો ઉપયોગ કરવો સલાહભર્યો નથી. ચાલો આગળ પ્રશ્ન જોઈએ. માગ્યા મુજબ જવાબ આપો. નંબર 19, મીણબત્તીની જ્યોતની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી તેના ભાગોની સમજ આપો. તેમાં જ્યોત ઉત્પન્ન થવાનું કારણ સમજાવો. અહીં તમને મીણબત્તીની જ્યોતની નામ નિર્દેશનવાળી આકૃતિ આપેલી છે અને મીણબત્તીની જ્યોતના 3 વિભાગો છે. સૌથી અંદરનો વિસ્તાર, મધ્યનો વિસ્તાર, સૌથી બહારનો વિસ્તાર. અને મીણબત્તીની જ્યોત ઉત્પન્ન થવાનું કારણ મીણબત્તીનું બાષ્પીભવન, ઓક્સિજન સાથેનું સંયોજન અને બળવાની પ્રક્રિયા છે જે ઉષ્મા અને પ્રકાશ સાથે જ્યોત ઉત્પન્ન કરે છે. નંબર 20, આગને નિયંત્રિત કરવાના ઉપાયો સૂચવો. તો કે આગનું નિયંત્રણ કરવા, હવાનો પુરવઠો બંધ કરવો જોઈએ, બળતણનું તાપમાન તેના જ્વલનબિંદુ કરતાં નીચું લાવવું જોઈએ, બળતણ દૂર કરવું જોઈએ. જોકે મોટા ભાગના કિસ્સામાં બળતણ દૂર કરી શકાતું નથી. નંબર 21, બળતણના વધી રહેલા વપરાશની પર્યાવરણ ઉપર થતી હાનિકારક અસરો જણાવો. તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે જે તમે જોઈ શકો છો. ચાલો ત્યાર પછી નંબર 22, દહન માટે હવા જરૂરી છે તે સમજાવતા પ્રયોગનું વર્ણન કરો. તો અહીં તમને તેમનો હેતુ આપેલું છે, ક્યાં ક્યાં સાધનોની જરૂર છે તે પણ અહીં આપેલ છે અને એ પદાર્થ નથી અને આકૃતિ પણ અહીં તમને દોરી અને બતાવેલી છે. ત્યારબાદ તેમની નીચે તેમની પદ્ધતિ પણ તમને આપી દીધેલી છે. ત્યારબાદ અવલોકન પણ આપેલ છે અને તેમનું
તારણ પણ આપી દીધેલા છે, જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ શકો છો. ત્યાર પછી અહીં તમને પ્રવૃત્તિઓ પણ આપેલી છે, તે પણ તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.